સમાચારમાં આગળ વધીએ સુરેન્દ્રનગર લોકસભા બેઠક ભાજપે ચંદુ શિહોરાને ટિકિટ આપી છે। કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર કોળી મતો નિર્ણાયક હોય છે, પરંતુ ચંદુ શિહોરાની ટિકિટ રદ કરવા માટે કોળી સમાજ માંગણી કરી રહ્યો છે। કોળી સમાજની બે શાખા તળપદા કોળી અને ચુવાડિયા કોળી, જેમાં તળપદા કોળીની સંખ્યા સુરેન્દ્રનગરમાં વધુ છે। આવા સમયે ભાજપે ચુવાડિયા કોળી સમાજમાંથી આવતા ચંદુ શિહોરાને ટિકિટ આપતા તળપદા કોળી સમાજ નારાજ છે। તળપદા કોળી સમાજના લોકો માંગ કરી રહ્યા છે કે સુરેન્દ્રનગરમાં તળપદા કોળી ઉમેદવારને ટિકિટ આપવામાં આવે। જો તળપદા કોળી સમાજને ટિકિટ નહીં આપે તો માની લો કે કોંગ્રેસ તળપદા કોળી સમાજને ટિકિટ આપશે તો આ તળપદા કોળી સમાજ નોટ અને વોટ સાથે ભારતીય કોંગ્રેસના ઉમેદવારને જીતાડશે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હારનો સામનો કરવો પડશે। કોંગ્રેસ પર અન્યાય કરશે તો શું કરશો? કોંગ્રેસ અન્યાય નહીં કરે એ નક્કી વાત છે, કેમ કે કોંગ્રેસમાંથી તળપદા કોળી સમાજને ટિકિટ આપવાની પ્રોમિસ। તો બીજી તરફ કોંગ્રેસે હજુ સુરેન્દ્રનગરમાંથી ઉમેદવાર જાહેર કર્યા નથી, ત્યારે તળપદા કોળી સમાજના આગેવાનો ચૂંટણી માટે ફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું છે। આ ફંડના નાણાંનો ઉપયોગ તળપદા કોળી સમાજના ઉમેદવારને જીતાડવા માટે કરવામાં આવશે। કોળી સમાજના આગેવાનોની માંગ છે કે ભાજપ ઉમેદવાર બદલે અને જો ઉમેદવાર નહીં બદલે તો તળપદા કોળી સમાજ કોંગ્રેસના ઉમેદવારને સપોર્ટ કરશે અને તેના માટે સમાજના લોકો ફંડ ઉઘરાવી રહ્યા છે। ફંડથી નોટ અને સમાજના વોટ, આ સૂત્ર સાથે તળપદા સમાજના આગેવાનો હાલ મેદાનમાં છે। જો કોંગ્રેસ ઉમેદવાર તળપદા કોળી સમાજનો જાહેર કર્યો તો એને જીતાડવાનું છે, અને જો કોઈ પણ પાર્ટી એક પણ તળપદા કોળી સમાજનો ઉમેદવાર નહીં જાહેર કરે તો સમાજ ભેગો થઈને નોટ અને વોટ સાથે જે તે ઉમેદવાર આવે તેને 3 લાખથી વધારે વોટ આપીને જીતાડવાની અમારી પૂરી તૈયારી છે। આજે નોટો જે અહીંયા ભેગી કરવામાં આવી, શું કહેશો? નોટો ભેગી કરમસિંહ દાદાએ અગાઉ દાખલો બેસાડ્યો હતો, એ દાખલો અમે અત્યારે આજના તમામ યુવાનો અને કોળી સમાજના ભાઈઓ તથા બહેનો, તમામ કોળી સમાજ આ ઉદાહરણ બીજી વાર દાખલો બેસાડ્યો।